કે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ઉમેશભાઈ ચૂંટાણા હતા, પણ ઉમેશભાઈએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું. આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા પછી બોટાદ જિલ્લામાં, બોટાદ વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક બે ગણો માહોલ જોવા મળતો હોય આવું મને લાગે છે. એટલે જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. કોણ જતું રહ્યું, કોણ આવતું રહ્યું એ ગૌણ વિષય છે. લોકોના મનમાં શું વાત ચાલે છે, લોકોની પીડા છે અને વાચા કોણ આપવાનું છે આ નક્કી જનતા કરે છે. ધારાસભ્ય આવશે જશે એનાથી કોઈ લેવા દેવા નથી. અમારી વાત એ છે કે ખેડૂતોનો અવાજ અમે બનીશું, યુવાનોનો અવાજ અમે બનીશું, મહિલાઓ માટે અમે લડીશું અને આવનાર સમયમાં બોટાદના સ્થાનિક કોઈ પણ પ્રશ્ન હશે આમ આદમી પાર્ટીની ટીમ મજબૂતાઈથી લડશે. આગામી દિવસોમાં બોટાદની સીટ ઉપર તમે કેવો ઉમેદવાર પસંદ કરશો? બોટાદની જનતા જે ઈચ્છે છે એવો ઉમેદવાર આવશે. જે ઉમેદવાર આવશે એ ભાજપની આંખમાં આંખ નાખીને વાત કરી શકશે. જે ઉમેદવાર આવશે એ ઉમેદવાર વિસાવદર વિધાનસભાની જેમ અહીંયાથી પણ ચૂંટાય છે અને જે ઉમેદવાર આવશે વિધાનસભામાં એના નામનો ડંકો વાગતો હશે.